નમસ્તે, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। વાવમાં કોનો જામશે વટ, અત્યારે એ ખબર પડી જશે। બસ ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। એવામાં જે આંકડાઓ સતત અપડેટ થઈ રહ્યા છે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર, તેની આ રિપોર્ટમાં આપણે વાત કરવાના છીએ। અત્યાર સુધી તમામ રાઉન્ડમાં ગુલાબસિંહ રાજપૂત છે એ આગળ નજર આવી રહ્યા છે, એ લીડમાં અત્યારે છે। એવામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ગુલાબસિંહ કરતા પાછળ નજર આવી રહ્યા છે। આપ જોઈ શકો છો અત્યારે 23 રાઉન્ડ છે કુલ, એમાંથી 16 રાઉન્ડના જે આંકડાઓ છે એ અત્યારે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર અપડેટ થયા છે। એમાં અત્યારે 70,455 મત છે ગુલાબસિંહ રાજપૂતને મળી ગયા છે। ગુલાબસિંહ રાજપૂત હાલ લીડમાં છે। સ્વરૂપજી ઠાકોરની આપણે જો વાત કરીએ તો સ્વરૂપજી ઠાકોર અત્યારે ગુલાબસિંહથી પાછળ છે। 57,888 જે વોટ છે એ સ્વરૂપજી ઠાકોરને મળ્યા છે। અને બીજી બાજુ માવજી પટેલ, જેમને અપક્ષ ઉમેદવારી નોંધાઈ હતી, ભારતીય જનતા પાર્ટીમાંથી નારાજ થયા બાદ તેઓ ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ હતા। માવજી પટેલ, જેમની ચર્ચા ચારેકોર હતી, અને તેઓને મળ્યા છે અત્યાર સુધીમાં 20,074 મત। અત્યારે સૌથી વધારે લીડમાં હાલ આ તમામ કેન્ડિડેટ્સમાંથી કોંગ્રેસના કેન્ડિડેટ 70,455 મત છે એમને મળ્યા છે, અને એ છે ગુલાબસિંહ રાજપૂત। ત્યારે તમામની નજર છે અત્યારે વાવ ઇલેક્શન ઉપર જ મંડાયેલી છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ છે ખૂબ જ રસપ્રદ રીતે જામી ગયો છે। આ ત્રણ સહિત કુલ 10 ઉમેદવારો હતા એ મેદાનમાં હતા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં। એવામાં હવે શાકનો સવાલ છે। અહીં ભારતીય જનતા પાર્ટીમાંથી શંકર ચૌધરી પણ ખૂબ ખાસ અને મહત્વની ભૂમિકામાં, કારણ કે જે ઝંઝાવાતી પ્રચાર તેમણે કર્યો હતો સ્વરૂપજી ઠાકોર માટે, એ સાચે કારગર સાબિત થાય છે કે કેમ એ આજ રોજ ખબર પડી જશે। આ સાથે જ અલ્પેશ ઠાકોર પણ મેદાનમાં હતા, અને અહીં કોંગ્રેસની વાત કરવામાં આવે તો બેકબોન તરીકે ગુલાબસિંહ રાજપૂતના બેકબોન તરીકે ગેનીબેન ઠાકોર છે એ સતત તેમની પડખે હતા। ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા અને ત્યારબાદ આ બેઠક ખાલી રહી, અને હવે આજે મતગણતરી છે એ શરૂ થઈ ગઈ છે, અને એવામાં ગુલાબસિંહ રાજપૂત છે એ આગળ નજર આવી રહ્યા છે। હવે બીજી બધી વોટ શેરની પણ આપણે વાત કરી લઈએ, એના પર પણ એક નજર કરી લઈએ તો આપ જોઈ શકો છો જે આંકડાઓ અપડેટ કરવામાં આવ્યા છે એમાં 70,445 ઈવીએમમાં વોટ અત્યાર સુધી જે ગણતરી કરવામાં આવી છે તે મુજબ આ આંકડાઓ છે અહીં ચાર્ટમાં દર્શાવ્યા છે। 45.24% વોટ છે એ ગુલાબસિંહ રાજપૂતને અત્યારે મળ્યા છે, જ્યારે બીજા નંબર પર છે સ્વરૂપજી ઠાકોર। સ્વરૂપજી ઠાકોરને 37.17% વોટ શેર છે એ એમને મળ્યા છે, અને વોટની વાત કરીએ તો 57,888 વોટ છે એ સ્વરૂપજી ઠાકોરને અત્યાર સુધી મળ્યા છે। અને હવે માવજી પટેલની પણ આપણે વાત કરી લઈએ તો 20,074 અને વોટ શેર છે એમનું 12.89%। ત્યારે આપ સમજી શકો છો કે અત્યારે જે આ રસાકસીવાળો માહોલ છે, કાંટાની ટક્કર છે ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર વચ્ચે જોવા મળી રહી છે। ગુલાબસિંહ ઠાકોર હાલ આગળ નજર આવી રહ્યા છે। વાવ તાલુકામાં જે મત ગણતરી છે એ તમામ ગામોની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે। સુઈ ગામની ગણતરી છે એ ચાલી રહી છે, બસ હવે થોડીક જ વારમાં એ પણ પૂર્ણ થશે, અને ત્યારબાદ શરૂ થશે ભાભર તાલુકામાં શું થાય છે, જનતા ત્યાંની કોને મત આપીને બેઠી છે, જ્યારે હવે ભાભર તાલુકાની મતપેટી ખુલે છે ત્યારે જ ખબર પડશે। અને એવું પણ કહેવાય રહ્યું છે કે અહીંની જનતા પણ ખૂબ જ નિર્ણાયક ભૂમિકામાં જોવા મળશે। ઠાકોર મતદારો છે અહીં ખૂબ જ વધુ છે, ત્યારે કદાચ અહીં કાંટાની ટક્કર છે, રસાકસીવાળો માહોલ છે, ગેમ પલટાઈ પણ શકે છે એવી માહિતી પણ સામે આવી રહી છે। ત્યારે સતત અમે તમામ આંકડાઓ આપના સુધી પહોંચાડતા રહીશું, અપડેટ્સ છે આપના સુધી પહોંચાડતા રહીશું। ખેર હાલ જે અત્યારે 23 રાઉન્ડમાંથી 16મો રાઉન્ડ છે, 16 રાઉન્ડ સુધી ક્લિયર થઈ ગયું છે ચિત્ર, જેમાં કોંગ્રેસ છે એ આગળ નજર આવી રહી છે। આવનારા રાઉન્ડમાં શું હોય છે તમામ અપડેટ્સ સાથે અમે આપના સુધી ફરી જોડાઈશું। ત્યાર સુધી મને આપશો રજા। નમસ્કાર।